કેમ છો બધા મજામાં હશો તેવી આશા અને શુભેચ્છાઓ। તમારા બધાનું સ્વાગત છે આપણી રેસીપીની ચેનલ સિલ્વર સ્પૂન હીરોઝ કિચનમાં। તો ચાલો આપણે આજે જોઈશું એક નવી વાનગી। શું મિત્રો તમારી લસ્સી એકદમ રેસ્ટોરન્ટ કાફે કે લારી પર મળતી હોય તેવી ઘટ નથી બનતી? શું તમે ઘરે જ્યારે ટ્રાય કરો છો ત્યારે તમારી લસ્સીમાં તમે બરફ ઉમેરો છો અને તમે લસ્સીમાં ઠંડી કરવા માટે બરફ ઉમેરતા હોય તો જ્યારે બની જાય ત્યારે એકદમ ઠંડી ઠંડી ફ્લેવરવાળી છાશ હોય તેવી થઈ જાય છે ને મિત્રો? ઘણા લોકોને થઈ જતી હશે, પણ આજે આપણે આ વાતનું જ સોલ્યુશન લાવ્યા છીએ। તો ચાલો આજે આપણે બનાવીશું એકદમ પરફેક્ટ ઘટ ક્રીમી એવી મેંગો લસ્સી, બિલકુલ માર્કેટ જેવી, એ પણ બહુ જ ઇઝી ટિપ્સ ટ્રિક સાથે। તો ચાલો જોઈ લઈએ ગરમીમાં ઠંડી ઠંડી એવી પરફેક્ટ મેંગો લસ્સી બનાવવાની રેસીપી। સૌપ્રથમ આપણે એક કેરી લેશું, સરસ પાકી હોય એવી લેવાની છે અને આપણે તેની છાલ કાઢી લેવાની। તો ફ્રેન્ડ્સ આવી રીતના કટ કરી લેવાનું એટલે ફટાફટ થાય। અને આવી રીતે એકાદ ચમચી જેટલા નાના નાના ટુકડા કરીને તેને અલગ રાખી લેવા। પછી આપણે આવી રીતના એક તપેલી લેશું અને તેની અંદર આવી રીતના એકદમ થીક એવું દહીં લેવાનું છે। 1 કપ મેં લીધેલું છે। પછી આપણે જે કેરીના ટુકડા કર્યા તે પણ આવી રીતના 1 કપ છે તે ઉમેરી દઈશું। પછી આપણે તેની અંદર ઉમેરીશું 1/4 કપ ખાંડ। પછી આપણે તેની અંદર ઉમેરીશું 1 કપ દૂધ। મેં અહીં ગોલ્ડનું લીધેલું છે, પરફેક્ટ માપ છે। 1 કપ દહીં, 1 કપ કેરી, 1 કપ દૂધ અને 1/4 કપ આપણે તેની અંદર ખાંડ ઉમેરેલી છે। તો હવે આપણે તેની અંદર બ્લેન્ડર ફેરવી દઈશું। તો મસ્ત આપણી એકદમ ઘાટી એવી સરસ લસ્સી બિલકુલ રેડી છે, તમે જોઈ શકો છો। તો ફ્રેન્ડ્સ હવે આપણે સર્વિંગ ગ્લાસમાં લસ્સીને લઈ લેશું। તમે જોઈ શકો છો કેટલી સરસ થીક છે। તો મિત્રો આવા મોટા ગ્લાસ લસ્સીના આ માપ પ્રમાણે બનાવશો તો 3 ગ્લાસ થશે। તો એકદમ પરફેક્ટ માપ છે। 3 વ્યક્તિ માટે લસ્સી બનાવી હોય તો આ માપ જરૂરથી લેજો, તમારી લસ્સી એકદમ સરસ જ થશે। પછી ફ્રેન્ડ્સ આપણે આવી રીતના મલાઈ ભેગી કરતા હોય તો તેમાંથી થોડીક આવી રીતના ઉપર આમ ફેટીને આવી રીતના લેવાની રહેશે। અડધી ચમચી જેવી લઈને સર્વિંગ ગ્લાસ ઉપર તમે આવી રીતના ગાર્નિશ કરી શકો છો, પીરસી શકો છો। સાથે જે આપણે આવી રીતના નાના નાના કેરીના ટુકડા રાખ્યા હતા તેને પણ આપણે આવી રીતના ગાર્નિશમાં રાખીશું। આવી રીતના તૂટી ફૂટી લીધેલી છે। આવી રીતના થોડાક કાજુના ટુકડા લીધેલા છે। થોડીક આવી રીતના બદામ કતરણ ઉમેરીશું। મિત્રો આપણે આની અંદર આઈસ ક્યુબ કે બરફના ટુકડા નથી ઉમેરેલા, કેમ કે આપણે જે દહીં લીધેલું હતું તે અને દૂધ લીધું હતું તે બંને ઠંડુ હતું, ચીલ્ડ હતું એકદમ, અને કેરી પણ ફ્રીજમાં રાખી દીધેલી હતી। તો આપણી મસ્ત ઠંડી ઠંડી એવી સરસ મેંગો લસ્સી બિલકુલ રેડી છે। અને મિત્રો તમે હજી આની અંદર એક સ્ટેપ ઇનોવેટિવ કરી શકો છો કે તમે આની અંદર 1 સ્કૂપ આઈસ્ક્રીમનો એડ કરી શકો છો। જે આપણે કાફેમાં કે મોટી મોટી લસ્સી સ્ટોર પર જે 300-200 રૂપિયાની જે મળતી હોય છે મેંગો લસ્સી, તે આપણે તમે ઘરે એકદમ ફટાફટ ઇઝી, સસ્તી, ફ્રેશ અને શુદ્ધ ઘરે બનાવી શકો છો। તો મિત્રો આશા રાખું છું કે તમને મારી આ મેંગો લસ્સીની રેસીપી જરૂરથી પસંદ આવી હશે, મારી ટિપ્સ ટ્રિક્સ પસંદ આવી હશે।
પસંદ આવી હોય તો લાઇક કરજો, તમારા ફ્રેન્ડ ઓર ફેમિલી સર્કલમાં શેર કરજો. અને હા ફ્રેન્ડ્સ, તમે મારી ચેનલ ઉપર નવા હોય અથવા તો હજી સુધી મારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરજો. સબસ્ક્રાઇબ કરવું તે બિલકુલ ફ્રી છે. અને બાજુમાં આપેલા બેલ આઇકોન ઉપર ક્લિક કરજો, જેથી હું જ્યારે રેસીપી અપલોડ કરું ત્યારે તમને ઇન્સ્ટન્ટ નોટિફિકેશન મળે. તો ફ્રેન્ડ્સ, ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. થેન્ક યુ, બાય, જય શ્રી કૃષ્ણ.